ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર 150થી વધુ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। કામગીરી માટે 10 જેસીબી અને 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરાયો હતો। આ મેગા ડિમોલેશનની કાર્યવાહી દબાણકર્તાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડથી 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને કાયદે દબાણોના સંબંધોના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી। તો 10 સપ્ટેમ્બરના રોજ આ દબાણકર્તાઓને 7 દિવસની અંદર બાંધકામના કાયદેસરના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ પણ ફટકારવામાં આવી હતી। જોકે નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા। શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેગા ડિમોલેશનની ડ્રાઈવ અને ધરવાનો નિર્ણય કરાયો છે। જે રીતે ગાંધીનગરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અગાઉ પણ 8 દિવસની નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસનો જવાબ ન મળતા ફરી એક વખત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને ગેરકાયદેસર બાંધકામોના સંબંધમાં આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી।